નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ભારે વરસાદને કારણે જનજીવન થયું છે પ્રભાવિત। ભારે વરસાદથી નદીઓની સપાટીમાં વધારો થયો છે। પૂર્ણા નદીની સપાટીમાં 4 ફૂટનો વધારો નોંધાયો। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે। ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે। બે કાંઠે વહી રહી છે આ પૂર્ણા નદીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર। નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ આપણે જે નવસારીની પૂર્ણા નદી કિનારે છે અને આ પૂર્ણા નદી જે છે છેલ્લા 2 કલાકમાં 4 ફૂટથી વધુ વધી ગઈ છે। એટલે કે જે છેલ્લા 2 કલાકમાં પૂર્ણા નદી જે છે એ 14 ફૂટ સુધી આવી ગઈ છે અને એની ભયજનક સપાટી 23 ફૂટ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે ઉપરવાસના જે સુરત અને ડાંગ જિલ્લો છે એમાં જે ભારે વરસાદ છે, સુબીર તાલુકામાં અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। ડોલવણમાં 7 ઇંચથી વધારે, વાલોડમાં 6 ઇંચ અને જે સાપુતારા અને આહવામાં પણ જે વરસાદ છે તેના કારણે પરિસ્થિતિ વિકટ બને એવી સંભાવના છે। બીજી તરફ વાત કરીએ તો વાંસદા તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ થયો છે। તેના કારણે ગણદેવીથી પસાર થતી કાવેરી નદી જે છે એ પણ 14 ફૂટ પર પહોંચી ચૂકી છે અને એની ભયજનક સપાટી જે છે તે 19 ફૂટ પર છે। એટલે કહેવામાં આવે તો જે રીતે નવસારી જિલ્લામાં અને ઉપરવાસના ડાંગ અને સુરત જિલ્લામાં જે રીતે ભારે વરસાદ પડી રહ્યો છે, પવન પણ વધારે છે, તેના કારણે જે નદીઓની જળ સપાટી છે તે એકદમ તેજ ગતિથી એટલે કે એકદમ ઝડપથી વધી રહી છે અને તેના કારણે જે શહેરી વિસ્તાર અને નદીના જે ગામડા કિનારાના ગામડાઓ છે ત્યાં આગળ પૂરની સ્થિતિ બને એવી શક્યતા છે। જો કે તંત્ર જે છે સાબદું થઈને બેઠું છે। જિલ્લા કલેક્ટર જે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતેથી સમગ્ર સ્થિતિ ઉપર ધ્યાન રાખી રહ્યા છે અને જે પરિસ્થિતિ છે એને જોતા જ એસડીઆરએફ, એનડીઆરએફ અને આર્મીની ટીમ પણ તૈનાત કરી લેવામાં આવી છે, જેથી જે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં જે તંત્ર જે છે એ રેસ્ક્યુની કામગીરી કરી શકે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।